જય સ્વામિનારાયણ મિત્રો. લેટ્સ ગો ટુ ગોકુલ. મારું નામ છે સોની વૃંદા અને અમે મથુરાથી ગોકુલ જઈ રહ્યા છીએ. અમે ગોકુલ પહોંચ્યા ત્યારે પપ્પાને એક બ્રાહ્મણ મળ્યા, જેમને અમને બધાને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું બધું. બ્રાહ્મણે મસ્ત રીતે અમને બધું જયકારો કરાવ્યો અને એ જયકારો ભગવાનો કરતાની સાથે અમે આગળ વધ્યા અને આગળ જતા જ અમને નંદ દ્વાર દેખાણો, જે અમને બ્રાહ્મણે સરસ રીતે સમજાવ્યું બધું. અને આ છે નંદ દ્વાર. નંદ દ્વારની સામે જ મીરાબાઈનો આશ્રમ હતો, જ્યાં તે રહીને બધું ભગવાનનું ભજન ને એવું કરતા હતા. તેની સામે જ છે ભોજનાલય, જે બ્રાહ્મણ અમને બધું સમજાવી રહ્યા હતા. સમજીને અમે ગોકુલના બજારમાં ગયા, જે ખૂબ જ સરસ હતી. અને એ બજારમાંથી અમે આગળ नंदराज ना गए, भगवान को मथुरा से लाया था, यही कृष्ण भगवान ने अहियानो जावाना तरण ने मंदिर जाने का है, दांत काढ़ी दे माथा लगाई ने बताया कि माता आई ने चावा। આ સામે જે ચિત્ર છે તે યશોદા માતાનું છે, જેમને કૃષ્ણ ભગવાને હાથમાં લીધેલા છે. અહીંયા કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે, જેને અમને મહારાજ કહેતા હતા કે અમને ઝૂલો પણ ઝૂલાવા દેશે ભગવાનને. અમે આગળ ગયા પછી અમે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, એમને હિંચકો હલાવ્યો અને ખૂબ જ એટલું સરસ ત્યાં વાતાવરણ હતું. ત્યાં બહુ વિડીયો ઉતારવા દેવાની મનાઈ હતી, એટલે મેં થોડોક એક ફોટો જ લીધો હતો. ત્યાંથી લઈ આવ્યા. એના પછી અમે બધાએ મીઠાઈની દુકાન જોઈ, એટલે ઈચ્છા થઈ કે ઘેવર અને માલપુઆ ટ્રાય કરીએ. એટલે મેં પોતે ગોકુલના ઘેવર ટ્રાય કર્યા હતા. એ ઘેવર ખાઈને અમે દર્શન કર્યા. દર્શન કરીને અમે પાછા ગાડીમાં બેસી ગયા, કારણ કે અમારે જવું હતું રમણ રેતીએ. અહીંયા ગોકુલમાં આવ્યા હોય ને રમણ રેતીના રજ તો લેવી જ પડે, એટલે અમે બધા રમણ રેતીએ પહોંચ્યા. અને રમણ રેતી ખૂબ જ સરસ હતું. અહીંયા બહુ જ બધા ભક્તો આવ્યા હતા. અહીંયા બધા ખૂબ જ સરસ રીતે આનંદ કરી રહ્યા હતા.